ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ ફરી એકવાર ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ અને આ ઉમેદવારો અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમણે નારા ભાજપના પૂર્વ મંત્રી અને હાલ ભાજપના નેતા એવા જવાહર ચાવડાના લગાવ્યા। હવે જવાહર ચાવડાના નારા સામે આવ્યા બાદ ફરી એકવાર જવાહર ચાવડા ઉપર પ્રશ્નો ઊભા થયા છે અને ખુદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। વિસાવદર એટલે કે સૌરાષ્ટ્રના જૂનાગઢનો ભાગ। હવે પહેલી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવું બન્યું છે કે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં પગ પેસારો કર્યો છે। હવે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થયા બાદ એક ચોંકાવનારું દ્રશ્ય એ સામે આવ્યું કે નારા ભાજપના નેતાના લાગ્યા। આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના નેતા જવાહર ચાવડાની જય બોલાવી અને એમના નારા લગાવ્યા। પહેલા અહીં એ વિડીયો જોઈએ જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત બાદ જવાહર ચાવડાના નારા લાગી રહ્યા છે। હવે અહીં તમે વિડીયો જો, આ વિડીયો સામે આવ્યા બાદ જે ભાજપના નેતાઓ છે, ભાજપના કાર્યકર્તાઓ છે, તેમણે વિરોધ નોંધાવવાનો શરૂ કર્યો અને જે ભાજપના નેતા છે દિનેશ ખટારિયા, તેમના દ્વારા જવાહર ચાવડાની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। જે દિનેશ ખટારિયા છે તેઓ અને તેમની સાથે ભાજપના અન્ય કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે અને જવાહર ચાવડા સામે કાર્યવાહીની માંગ કરી છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આડકતરી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને સમર્થન આપ્યું હતું અને એ સમર્થનના કારણે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। અહીં પહેલા સાંભળીએ કે દિનેશ ખટારિયા જવાહર ચાવડા વિશે આરોપ લગાવતા શું કહી રહ્યા છે। મારે મિત્રો સાથે સાથે કેવું છે, મારે નામ જો કેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જ્યારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ આ જુનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી। જિલ્લા પંચાયતની માણાવદર વિધાનસભામાં 6 સીટ આવી, માણાવદરની નગરપાલિકાની અંદર પણ 1 સીટ ઘટી હતી, તાલુકા પંચાયતની રચના પણ તોડફોડ કરીને કરવી પડી। એવી જ રીતે વંથલીની અંદર પણ મિત્રો અમારા વિડિયા ફેરવે તમે લોકો જુઓ છો, ત્યાં પણ જ્યારે તાલુકા પંચાયત નહોતી બનતી એટલે પણ કોઈ પણ જાતે એન કેન પ્રકારે તાલુકા પંચાયત બનાવવાની ફરજ પડી હતી। માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી। ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990થી જે માણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એક એક કાર્યકર્તા એમનાથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8, માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું। એવી જ રીતે 3 નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ, બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની 3 તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડા ની અંદર ભાજપનું શાસન છે। ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી। અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માંગુ છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે। અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે, જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય
તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી. આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડીશું કે અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. એટલું કહીને મિત્રો, આ ભાણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, ને માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે. અહીં તમે સાંભળ્યું કે દિનેશ ખટારિયા શું કહી રહ્યા છે. હવે વાત કરીએ જવાહર ચાવડાની. જવાહર ચાવડા માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ એક ખૂબ દિગ્ગજ નામ હતું. માણાવદર તેમનો ગઢ કહેવાતો હતો, પરંતુ જે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કર્યો અને બાદમાં મંત્રી પણ રહ્યા, પરંતુ ક્યાંક પછી સાઇડલાઇન થઈ ગયા. હવે આ સાઇડલાઇન થઈ ગયા બાદ તે એક્ટિવ નહોતા જોવા મળતા, ક્યાંય તેમના ચહેરો કે સભાઓ નથી જોવા મળતી, પરંતુ ફરી એકવાર સામે આવ્યા જ્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ. વિસાવદરમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ પક્ષ પલટો કર્યો હતો અને પક્ષ પલટા બાદ ત્યાં પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે નેતા છે ગોપાલ ઇટાલિયા, તેઓ ઊભા હતા અને વિસાવદરમાં તેઓ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પણ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નારા લાગ્યા, તે જ પ્રમાણે ત્યારે પણ જવાહર ચાવડાના નામના નારા લાગ્યા હતા કે જવાહર ચાવડાના કારણે આમ આદમી પાર્ટીનો વિજય થયો. હવે સતત બીજી વખત આવી ઘટના વિસાવદરમાંથી સામે આવ્યા બાદ જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેમનું કહેવું એવું છે કે જવાહર ચાવડા સીધી કે આડકતરી રીતે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે અને તે પાર્ટી સાથે ગદ્દારી કરી રહ્યા છે. હવે જે પ્રમાણેના નારા લાગી રહ્યા છે, જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે પણ જવાહર ચાવડાના નારા લાગ્યા અને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા તેમાં પણ આમ આદમી પાર્ટી જીતી, બાદમાં જવાહર ચાવડાના નારા લાગ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેના આરોપો લગાવવામાં આવી રહ્યા છે એ મહદઅંશે સાચા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તમારું શું માનવું છે? શું જવાહર ચાવડાએ ખરેખર ગદ્દારી કરી છે? શું તેઓ ભાજપમાં હોવા છતાં આમ આદમી પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે? તેમના કારણે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાથી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે ઉમેદવારો છે તેઓ વિજેતા બન્યા છે કે પછી આ કંઈક અલગ જ કહાણી છે? તમારું આખી ઘટના વિશે શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આમ આદમી પાર્ટીએ જે સૌરાષ્ટ્રમાં પગ પેસારો કર્યો છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.